આ ગાજરાવાડી સુરેશ પંપી વિસ્તાર છે, જ્યાં સોલ્ટર હાઉસની પાછળનો ભાગ છે. ત્યાં ટૂંક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશનનું કામગીરી ચાલુ કરવામાં આવી. તેમાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું સંપૂર્ણ રીતે. પણ જે ડમ્પિંગ સ્ટેશનની સાઇડ બંધ થઈ ગઈ તેના પછી તેના ખાડા કરેલા છે, તેના સળિયા બાર છે. ઘણી બધું એવું છે કે ત્યાં સાઇડ બંધ કર્યા પછી સંપૂર્ણ રીતે કોઈ કામગીરી બંધ કરી નથી, પણ ટૂંકટા ખાડા છે. તેમાં જ રીતે આજે એક ગટરનું ચેમ્બર ખુલ્લું રહી ગયું હતું, કે ખુલ્લું હતું પહેલાં તેને ખબર નહીં, પણ તેમાં એક બાળક પડ્યું અને તેના પર એક પથ્થરો પડ્યો, તે બાળક ત્યાં મૃત્યુ પામી ગયો. શું આ કોર્પોરેશનની જાણકારી એ નથી કે ભાઈ બાહેધરી કે આ જે ખાડા પડ્યા છે તેમને તેને પૂરો આ જે ડેડ બોડી છે હાલમાં ત્યાંની ત્યાં રાખવામાં જ લઈને કોર્પોરેશન દ્વારા તેની સહાય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે તેના મા બાપનો તે એકનો એક દીકરો હતો. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ગાડી આવી હતી ને પલટી. બચાવ કામગીરી ફાયર બ્રિગેડની કામગીરીમાં જે ગાડી આવી હતી તેના ફાયરના વિભાગના કર્મચારીઓ દ્વારા તે ડેડ બોડી બહાર કાઢ્યા પછી ગાડી રિવર્સ લેવા ગયા, તે પણ ગાડી પણ ત્યાં અંદર ખાડામાં ખાબકી છે. બહુ એનો પણ આભાત બચાવ થયો છે ફાયર જવાનનો, બાકી તેનું પણ આજે મૃત્યુ પામ્યું. સાગરસિંહ ઠાકોર. અમારે ગાજરાવાડી ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા જાણ થયેલી. કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુરેજ પમ્પિંગમાં પડી ગયો છે, એટલે ઘટના સ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા. ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા. હવે સુરેજની અંદર ઉપર મોટો સ્લેબ હતો, સ્લેબ ઉપર કોઈ છોકરો ઊભો હશે, સ્લેબ તૂટીને અંદર પડી ગયો, એના ઉપર સ્લેબ પડ્યો હતો. અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી. એટલામાં સામેથી અમારો એક બીજો માણસ કહેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે, એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે અને ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો, એટલામાં ભેખડ ખસી પડી અને ગાડી પલટી ખાઈ. છોકરાની અત્યારે કેવી હાલત? છોકરાની હાલત તો ગંભીર છે. જીતેન્દ્ર જાદવ, એસો, ગાજરાવાડી. અહીંયા સુએજ પંપની જગ્યા છે અને અહીંયા જે જાણ મળી અમને તે પ્રમાણે 16-17 વર્ષનું બાળક છે જેની મૃત્યુ થયું છે, અને તેને બચાવવા માટે જ્યારે એક ફાયર બ્રિગેડની ગાડી આવી હતી તે રિવર્સ હતી વખતે જમીન પોલી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાના કારણે પલટી થઈ ગઈ છે. તો તે બાબતે જગ્યા પર લોકલ થાણા અધિકારી અને અમે હાજર છીએ અને એક જગ્યાની વિઝિટ લીધી છે, જેમાં અમે હવે આગળ એડી દાખલ કરીને આગળ પોસ્ટમોર્ટમ કરાવીશું અને મૃત્યુનું કારણ શું છે તે જાણવામાં આવશે અને તે જાણીને આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અંદર 4 ફૂટનું ખાડા જેવું છે, જેમાં ગટર જેવું છે, તો એની અંદર કોઈ પથ્થર સાથે અથડાવાથી કે અંદર ડૂબી જવાથી શેના કારણે મૃત્યુ થયું છે તે પોસ્ટમોર્ટમ પછી આપણને ખબર પડશે, અને કયા કારણથી તેઓ અહીંયા આવેલા હતા, કે અહીંયા ઘણા વાર બાળકો રમવા આવતા હોય છે તેવું પણ મને જાણવા મળ્યું છે. તો શું કારણથી તેઓ અહીંયા આવ્યા હતા અને શું ઘટના બની છે તે બાબતે જરૂરથી યોગ્ય તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા. આખો સંપૂર્ણ અને આ જગ્યાએ વારંવાર અમુક બનાવ બનતા હોય છે, શું કહેશો કોર્પોરેશનની જે બેદરકારી જે સામે આવે છે આમાં એ કયા કામથી અહીંયા આવ્યા હતા તે હજુ યોગ્ય તપાસ થશે, એના પછી ખ્યાલ આવશે, એટલે પછી જ અમે આગળ યોગ્ય કાર્યવાહી કરી શકીશું. અને અત્યારે હાલ પૂરતું અમે એને એક્સિડેન્ટલ ડેથ દાખલ કરીને યોગ્ય પોસ્ટમોર્ટમ માટે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ.